વાવ-થરાદ જિલ્લાના ગણેશપુરા ગામમાં બનેલી હત્યાની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પ્રેમ સંબંધમાં પતિ અડચણરૂપ બનતા પત્નીએ જ પોતાના પ્રેમી અને તેના સાગીરથ સાથે મળી હત્યાનું કાવતરું રચ્યું હતું। પોલીસે આ કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। મૃતક ગેમાભાઈ ઠાકોરના શંકાસ્પદ મોત પાછળનો સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે અને પોલીસે આ તપાસમાં અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે। તો પોલીસે હત્યા અને કાવતરાની વિવિધ કલમો હેઠળ હાલ ગુનો પણ નોંધ્યો છે। કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર બંને ત્યાં વાતચીત કરતા હોય છે। તે દરમિયાન મુકેશ માવજી કોડી ઠાકોર તે પણ ત્યાં આવે છે અને મોડી રાત્રે ગેમાભાઈ પરત ફરતા આ બંનેને ત્યાં જોઈ અને એકદમ ઉશ્કેરાઈ જાય છે અને તેમની સાથે ઝઘડો થાય છે। તે દરમિયાન નર્મદાબેન ઉર્ફે નબાબેને પડેલ પાટિયું તેમના માથા ઉપર મારે છે અને જેના કારણે તેઓ જમીન પર પડે છે અને સાથે રહેલ બંને શખ્સો તેમને ખાટલા ઉપર લઈ અને એક રસ્સી તેમના ગળામાં બાંધી દે છે અને બંને સામસામે ખેંચી અને એમને ગળા ટૂંકો આપે છે અને તે મરણ જાય છે। તે ગામના સરપંચ કરશનભાઈ દરજી પણ હાજર હોય છે અને તેઓ પોલીસને જાણ કરે છે અને સમગ્ર ઘટના બાબતે જણાવે છે। ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચે છે અને ગણતરીની જ કલાકોમાં આ લોકોને રાઉન્ડ અપ કરી અને કાયદેસરનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।